તો દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફીના જીતના જશ્નમાં મારામારીનો મુદ્દો છે। તેમાં મારામારીને લઈને ભગવાન સેના અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું કે ભારતમાં રહેનાર લોકોને ક્યાંક પેટમાં દુખ્યું તેમ લાગ્યું। આ પ્રકારના વિધર્મીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ। આ ભારત પાકિસ્તાન સામે મેચ ન હતી, ભારતની જીત સામે જેને વાંધો હોય તેમની સામે સરકાર કામ કરે, કાયદાને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવે તેવું કમલભાઈ રાવલે જણાવ્યું કે આપણા ભારતની અંદર ને ભારતની જીત થાય અને ઉત્સવો થતા હોય, લોકોને આનંદ અને ઉલ્લાસના ઉત્સવો થતા હોય, એ જ ઘડીની અંદર જ્યારે આપણા જ ભારતની અંદર ભારતમાં રહેનાર, હું તો એમ જ કહીશ કે એમને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખ્યું અને એ લોકોએ જે ઘટનાનો અંજામ આપ્યો, પથ્થરમારો કર્યો, તો આજે આપણને દુઃખ છે કે મધ્યપ્રદેશમાં પણ ઘટના બની, ગુજરાતમાં પણ ઘટના બની। તો સરકારને મારી વિનંતી છે કે પહેલાં તો આવા ન્યુસન્સ અને વિધર્મી જે પ્રવૃત્તિ કરનાર લોકો છે એની ઉપર કડકમાં કડક જે પણ કલમો લાગતી હોય, જે પણ થતું હોય સરકારે કરવું જોઈએ।